કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરામાં સૈયદી મુસંજી બિન તાજ સાહેબના 462માં ઉર્સ મુબારક નિમિત્તે સંદલ શરીફની ઉજવણી અને દેશમાં કોમી એકતા અને ભાઈચારો માટે ખાસ દુઆ। વડોદરા શહેરના પાનીગેટ દરવાજાની બહાર આવેલ કોમી એકતાના પ્રતીક સૈયદી મુસંજી બિન તાજ સાહેબના 462માં ઉર્સ શરીફ નિમિત્તે મગરીબની નમાજ બાદ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી અને આ પવિત્ર પ્રસંગે વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દાઉદી વોરા સમાજના ભાઈ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અકીદત સાથે હાજરી આપી હતી। અંતમાં વિશેષ દુઆ કરવામાં આવી હતી કે ભારત દેશમાં તમામ ધર્મો અને જાતિના લોકો પોતાના તહેવારો કોમી એકતા, ભાઈચારા અને પરસ્પર સદભાવ સાથે ઉજવે તેમજ ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવપૂર્વક ઊંચું રહે। આ પ્રસંગે દાઉદી વોરા સમાજના અગ્રણી શબ્બીરભાઈ કેમ્પવાલા સહિત સમાજના અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો અને સમાજજનોના આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ અજીઝભાઈ કેમ્પવાલા દ્વારા જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આજે પાનીગેટ વિસ્તારમાં આવેલ સૈયદી મુસંજી બિન તાજ શહીદનો ઉર્સનો પ્રસંગ છે। આ પ્રસંગે ચારે બાજુથી શહેરમાંથી આજુબાજુના જિલ્લાઓમાંથી લગભગ 2500થી 3000 માણસ આવ્યા છે, ફોરેનથી બી આવ્યા છે અને આ એક આસ્થાનું પ્રતીક છે। દરેક લોકો આવે છે, અહીંયા આગળ પોતાની મહેનત પૂરી કરે છે અને આજે ઉર્સના સાથે સંદલ બી થયું અને આ વખત વાયઝને મજલિસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। કેટલા વર્ષથી પ્રોગ્રામ થાય છે? 462માં ઉર્સ છે। 462માં ઉર્સ છે। आपका परिचय? शब्बीर कैंपवाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें